રાજ્યમાં વક્ફ બોર્ડની મસ્જિદો માટે સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કરાતા હવે વિવાદ ઊભો થયો છે। મસ્જિદો માટે જાહેરાત સામે સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે રોષ વ્યક્ત કર્યો છે। સંતોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે કે 80% પ્રજા સનાતની છે તો માત્ર મસ્જિદોમાં સહાય કેમ, મંદિરોમાં સહાય કેમ નથી અપાઈ। એટલું જ નહીં, અમુક મંદિરો પાસે કમર્શિયલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે છતાં સહાય કેમ નથી આપવામાં આવતી। સંતોએ જાહેરાતને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી છે। ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડની નોંધાયેલી મસ્જિદોમાં ઓગસ્ટ 2025થી આ યોજના લાગુ કરવાની જાહેરાત કરાઈ છે। અને ઘણા વખતથી જોઈએ છે કે સનાતનના મંદિરો તૂટે છે। તમે જુઓ પ્રમાણ, મંદિરો તૂટે, મંદિરોને નુકસાન થાય, મંદિરોમાં કોમર્શિયલ ટેક્સ લેવાતા હોય, તેની સામે તમે જુઓ આમાં તો ક્યાંય પણ બક્ષવામાં નથી આવતું અને ત્યાં સબસિડીઓ આપવાની વાતો